ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આજે અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે ને આપણી સાથે રીવાબા છે. રીવાબા, આજનો અંતિમ ટેસ્ટ કેવો રહેશે? બાપુનું અગાઉ પણ શાનદાર પરફોર્મન્સ ને આજે કેવું પરફોર્મન્સ? બિલકુલ નિર્ણાયક મેચ છે અને ક્યાંક શ્રેણી જે સમગ્ર શ્રૃંખલા છે જીવન બની છે ત્યારે ટીમનો જે એક જુસ્સો છે એ પણ ક્યાંક પીક ઉપર રહેતો હોય છે. ત્યારે સમગ્ર ટીમ અને મારા હસબન્ડ છે ખૂબ સારું પ્રદર્શન કરે અને ટીમ ઇન્ડિયાને જીત દેવડાવી અને સિરીઝ છે એ લોક કરે એવી અપેક્ષા છે. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સેન્ચુરી મારી હતી અને આપની સાથે ખાસ માન્ચેસ્ટરમાં વાત પણ કરી હતી. કેવી વાત હતી અને કેવો જુસ્સો હતો? જી બિલકુલ, એક પ્લેયર તરીકે સેટિસ્ફેક્શન મળતું હોય છે જ્યારે તમે ટીમને એક અલગ મુકામ ઉપર લઈ જવા માટે પ્રયત્નશીલ હો અને મુકામ તમે હાસિલ કરો છો. બીકોઝ કોઈ કલ્પના નથી કરી કે આપણે 5 દિવસ સુધી પહેલા તો મેચ ચાલશે, બધા એવું વિચારતા હતા કે 4th ડેના જ મેચ પૂરી થઈ જશે, બટ તેમ છતાં પૂરી કલેક્ટિવ એફર્ટ દ્વારા બધા પ્લેયર્સે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું. એમાં મારા હસબન્ડ પણ એક હતા. ત્યારે એક કલેક્ટિવ એફર્ટ આપી અને ટીમને લાસ્ટ મોમેન્ટ સુધી ગેમ છે એને લાસ્ટ મોમેન્ટ સુધી લઈ જઈ અને જ્યારે ડ્રો મેચ કર્યું ત્યારે એક અકલ્પનીય ઘટના હતી. બીકોઝ માન્ચેસ્ટરનો ઇતિહાસ એ રહ્યો છે કે ત્યાં અત્યાર સુધી કોઈ પણ ટીમ જીતી નથી શકી, ત્યારે આપણે આ મેચને ડ્રો તરફ લઈ ગયા અને શ્રેણીને ક્યાંક જીવંત રાખી. તો એ ખૂબ સારું ઉમદા પ્રદર્શન કહી શકાય. આજની મેચમાં શું જોઈ રહ્યા છો અને કેવો જુસ્સો ટીમ ઇન્ડિયા માટે? જી બિલકુલ, બહુ સરસ અને ક્યાંક આ શ્રૃંખલા આપણે જીતી શકીએ, ઇક્વલ કરી શકીએ એ માટે પણ ટીમ સતત એક ઉત્સાહથી ભરેલી છે. તો હું ટીમને બેસ્ટ વિશેસ આપીશ. થેન્ક યુ. ટીમને બેસ્ટ વિશેસ આપી રહ્યા છે જામનગરના રવિન્દ્ર જાડેજાના પુત્રી રીવાબા જાડેજાએ વાતચીત કરી અને ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા અને ટીમનું શાનદાર પરફોર્મન્સ રહે તેવું કહ્યું છે. કિંજલ કાસરિયા, નિવેદન ગુજરાતી, જામનગર. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આજે અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે ને આપણી સાથે રીવાબા છે. રીવાબા, આજનો અંતિમ ટેસ્ટ કેવો રહેશે? બાપુનું અગાઉ પણ શાનદાર પરફોર્મન્સ ને આજે કેવું પરફોર્મન્સ? બિલકુલ નિર્ણાયક મેચ છે અને ક્યાંક શ્રેણી જે સમગ્ર શ્રૃંખલા છે જીવન બની છે ત્યારે ટીમનો જે એક જુસ્સો છે એ પણ ક્યાંક પીક ઉપર રહેતો હોય છે. ત્યારે સમગ્ર ટીમ અને મારા હસબન્ડ છે ખૂબ સારું પ્રદર્શન કરે અને ટીમ ઇન્ડિયાને જીત દેવડાવી અને સિરીઝ છે એ લોક કરે એવી અપેક્ષા છે. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સેન્ચુરી મારી હતી અને આપની સાથે ખાસ માન્ચેસ્ટરમાં વાત પણ કરી હતી. કેવી વાત હતી અને કેવો જુસ્સો હતો? જી બિલકુલ, એક પ્લેયર તરીકે સેટિસ્ફેક્શન મળતું હોય છે જ્યારે તમે ટીમને એક અલગ મુકામ ઉપર લઈ જવા માટે પ્રયત્નશીલ હો અને મુકામ તમે હાસિલ કરો છો. બીકોઝ કોઈ કલ્પના નથી કરી કે આપણે 5 દિવસ સુધી પહેલા તો મેચ ચાલશે, બધા એવું વિચારતા હતા કે 4th ડેના જ મેચ પૂરી થઈ જશે, બટ તેમ છતાં પૂરી કલેક્ટિવ એફર્ટ દ્વારા બધા પ્લેયર્સે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું. એમાં મારા હસબન્ડ પણ એક હતા. ત્યારે એક કલેક્ટિવ એફર્ટ આપી અને ટીમને લાસ્ટ મોમેન્ટ સુધી ગેમ છે એને લાસ્ટ મોમેન્ટ સુધી લઈ જઈ અને જ્યારે ડ્રો મેચ કર્યું ત્યારે એક અકલ્પનીય ઘટના હતી. બીકોઝ માન્ચેસ્ટરનો ઇતિહાસ એ રહ્યો છે કે ત્યાં અત્યાર સુધી કોઈ પણ ટીમ જીતી નથી શકી, ત્યારે આપણે આ મેચને ડ્રો તરફ લઈ ગયા અને શ્રેણીને ક્યાંક જીવંત રાખી. તો એ ખૂબ સારું ઉમદા પ્રદર્શન કહી શકાય. આજની મેચમાં શું જોઈ રહ્યા છો અને કેવો જુસ્સો ટીમ ઇન્ડિયા માટે? જી બિલકુલ, બહુ સરસ અને ક્યાંક આ શ્રૃંખલા આપણે જીતી શકીએ, ઇક્વલ કરી શકીએ એ માટે પણ ટીમ સતત એક ઉત્સાહથી ભરેલી છે. તો હું ટીમને બેસ્ટ વિશેસ આપીશ. થેન્ક યુ. ટીમને બેસ્ટ વિશેસ આપી રહ્યા છે જામનગરના રવિન્દ્ર જાડેજાના પુત્રી રીવાબા જાડેજાએ વાતચીત કરી અને ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા અને ટીમનું શાનદાર પરફોર્મન્સ રહે તેવું કહ્યું છે. કિંજલ કાસરિયા, નિવેદન ગુજરાતી, જામનગર.